નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીની સ્પેશિયલ પીટીસી ડીએલએડ માટેની જે નવી ચેનલ છે એમાં તો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી પ્રવેશ 2026-27 માટે નવી મંજૂર થયેલી કોલેજોની યાદી. સાથે સાથે ઘણી બધી કોલેજો એવી છે જેની મંજૂરી રદ કરવામાં આવી છે, તો એવી કોલેજોની પણ યાદી જોઈશું અને જિલ્લા વાઇઝ કોલેજોની એડ્રેસ સાથેની સંપૂર્ણ માહિતી આપીશું. જેની અંદર સરકારી કોલેજો હોય છે, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ, સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ ખાનગી અને ડાયટ જે જિલ્લા શિક્ષણ ભવનમાં આવેલી કોલેજો હોય છે એના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આપણી આ નવી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવી માહિતી મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ખાસ વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 24-25માં પ્રથમ વર્ષ પીટીસી પ્રવેશ માટેની કોલેજોની યાદીથી લઈ અને આજ દિવસ સુધીની તમામ જે પણ લિસ્ટ જાહેર થયા છે એ સંપૂર્ણ જોઈશું. તો અહીંયા જે પણ જિલ્લાની તમારે જરૂર હોય તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમારે જો પીડીએફની જરૂર હોય તો નીચે તમને ટેલિગ્રામની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે આ બધું જ લિસ્ટ જોઈ શકશો. સૌથી પહેલા અહીંયા જોઈ શકો છો અમદાવાદની સરકારી કોલેજ છે જેની અંદર ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, સિંધી, ઉર્દુ અને મિશ્ર એટલે કે મહિલા પુરુષ બંને માટેની છે. અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો તો જોઈ શકો છો અનુદાનિત છે. અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ હોય, જે મિશ્ર છે અહીં મહિલા માટેની અમુક કોલેજો છે અને અમુક પુરુષો માટેની પણ આવશે. અહીંયા તમે નીચે જોઈ શકો છો સ્વનિર્ભર કોલેજો છે. સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ, જે પુરુષો માટે પણ છે, મિશ્ર છે, મહિલાઓ માટે છે. આ રીતેનું સંપૂર્ણ લિસ્ટ, આ જે લિસ્ટ છે આ 24-25 નું છે, જે તે વખતે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ આપણે અગાઉ વિડીયોની અંદર પણ બતાવી દીધું છે, પરંતુ નવા લિસ્ટ છે, રદ થયેલી કોલેજો છે એ ખાસ આપણે જોવાનું છે. તો આ લિસ્ટ ઓલરેડી આપણી ટેલિગ્રામમાં મૂકી દીધું છે, જેની અંદર ટોટલ 105 જેટલી કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ લિસ્ટ તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે. એના પછી જે 111 કોલેજો પૈકી અહીંયા સુધારા વાઇઝ ઘણી બધી કોલેજો આવી હતી. અહીંયા તમારે ખાસ તારીખ સાથે જોવાનું, નીચે તમને અહીંયા તારીખ પણ આપેલી છે. તો અહીંયા જે સુધારા કર્યા હતા એની અંદર બનાસકાંઠાની કોલેજ છે જેની માન્યતા અમુક કારણોસર અહીંયા જોઈ શકો છો 6-10-2025 ની જે લિસ્ટ હતું એનામાંથી રદ કર્યું છે. આગળ જતા આને ફરીથી જો મંજૂરી મળી છે તો લિસ્ટમાં તમને નામ જોવા મળશે. એના પછી 26/9/2025 ના રોજ જે એક પરિપત્ર આવ્યો હતો એ પરિપત્રની અંદર જે નીચે મુજબની કોલેજોમાં એડમિશન પ્રોસેસમાં સામેલ નહીં કરવા બાબતેનો હતો, તો શાના માટે નહીં કરેલો હોય અહીંયા જોઈ શકો છો. પરિણામપત્રો જેવી ચકાસણી માટે એમને રૂબરૂ બોલાવ્યા હતા. અહીંયા કોલેજોનું લિસ્ટ આપેલું છે, અહીંયા જોઈ શકો છો. તો એ જે તે તબક્કાની અંદર હતો અને પછી પાછળથી જે અહીંયા જોઈ શકો છો 26/9/2025 ના રોજ જે ડીએલએડ કોલેજ હતી એની અંદર ખાસ પુનઃ પ્રવેશ એટલે કે 25-26 ના એડમિશનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે જોઈ શકો છો એ કોલેજોને બોલાવવામાં આવી હતી. 30/9/2025 નો જે આ જોઈ શકો છો અહીંયા. એના પછી 1/10/2025 નો છે, 2/10/2025 નો છે, 3/10/2025 નો છે. તો આ જે તે કોલેજો છે 4/10/2025 એમને 6/10/2025. તો આ જેટલી પણ 105 કોલેજો હતી એમને વેરિફિકેશન માટે બોલાવવામાં આવી હતી. એના પછી એનામાંથી મંજૂરી આપી હોય એવી પુનઃ પ્રવેશ માટે અહીંયા લિસ્ટ જાહેર થયું છે. તો આની અંદર જે કોલેજો છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો. અમદાવાદની ઘણી બધી કોલેજો છે, બનાસકાંઠાની અહીંયા ઘણી બધી કોલેજો તમે જોઈ શકશો, ગાંધીનગરની છે, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા. તો આ જે નવું લિસ્ટ આવ્યું હતું આ મિત્રો કોલેજોએ જે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હતા એ કરાયા પછી નવી 73 કોલેજોને મંજૂરી આપવામાં હતી અને પુનઃ પ્રવેશ કરવામાં આવ્યો હતો. નીચે તારીખ જોઈ શકો છો 8/9/2025 ની આ કોલેજ આવેલી છે. એના પછી અહીંયા ફરી કોલેજોને અમુક સંસ્થાઓ દૂર કરવામાં આવી હતી, જોઈ શકો છો અહીંયા દૂર કરવામાં આવે છે. અહીંયા ક્રમ આપેલો છે કયા ક્રમની છે, તો ધ્યાન રાખવાનું જે કોલેજોને મંજૂરી નથી મળી એમાં તમારે ખાસ એડમિશન નથી લેવાનું. અહીંયા એક પાટણની કોલેજ છે એને અહીંયા જોઈ શકો છો મળી ગયું છે, તો અહીંયા લખેલ છે. પછી ફરીથી અહીંયા જોઈ શકો છો જે 74, 75, 76, 77, 78 અને આગળની જે કોલેજો છે એમને ફરીથી અહીંયા પુનઃ પ્રવેશ માટે શરૂ કરવામાં આવી હતી. તો આની અંદર તમે એડમિશન લઈ શકો છો, જોઈ શકો છો અહીંયા 84 નંબર સુધી છે અને નીચે તારીખ જોઈ શકો છો 15/9/2025 નો આ જે પરિપત્ર આવ્યો હતો. પછી 16/9/2025 ના રોજ ફરી પરિપત્ર આવ્યો જેમાં ગાંધીનગરની કોલેજ છે એને ફરીથી મંજૂરી આપવામાં આવી છે. પછી એના પછી જોઈ શકો છો 18/9/2025 નો ફરી પરિપત્ર આવ્યો જેની અંદર ફરી 2 કોલેજોને નવી મંજૂરી આપવામાં આવી છે. એના પછી અમુક કોલેજોને ફરી એમણે દૂર કરી છે. તો આ રીતની
25 છે, 80 છે, 82 છે, આ નંબરની જે કોલેજો છે એમની મંજૂરી દૂર કરવામાં આવી હતી. અહીંયા આગળ પણ જોઈ શકો છો ઘણી બધી 6 કોલેજો છે, જોઈ શકો છો 24/9/2025 સુધી જે ખાસ અન્ય કોલેજોની અંદર તમે ફોર્મ ભરી શકો છો. એના પછી ફરીથી 5મી નંબરની યાદી છે, એ પણ અહીંયા નીચે તમે તારીખ જોઈ શકશો. 19/9/2025 ના રોજ ફરીથી નવી 20 કોલેજોને મંજૂરી આપી છે, જેની અંદર તમે ફોર્મ ભરી શકો છો. 18/9/2025 ના રોજ જે અપડેટ કરવામાં આવેલી 364 સંસ્થાઓ પૈકી નવી ઉમેરાયેલી ડીએલએડ ની અંદર 29/9/25 સુધી તમે ફોર્મ ભરી શકશો, તારીખ લંબાવવામાં આવી હતી. એના પછી ફરી આખરી યાદી 6ઠ્ઠી જાહેર કરી, જેમાં 108, 109 નંબરની 2 કોલેજોને ફરીથી મંજૂરી આપવામાં આવી, એની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એના પછી આખરી યાદી ફરીથી બનાસકાંઠાની જે પ્રિન્સ કોલેજ છે એની રદ કરવામાં આવી હતી, એને ફરીથી મંજૂરી મળી. અને બીજી મહેસાણાની કોલેજ છે 110 અને 111 નંબરની, એની અંદર ફરીથી એડમિશનની પ્રક્રિયા થઈ. પછી બનાસકાંઠામાં ફરી એક કોલેજ 13/10/2025 ના રોજ મંજૂરી આપવામાં આવી, એમાં પણ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તો 112 જે સળંગ ક્રમ છે તમારે યાદ રાખવાનો, અને 112 સુધીની કોલેજોને અત્યારે જે એડમિશન માટેની પ્રોસેસ આગામી સમયમાં શરૂ થશે. તો આ રીતે આખી આ પીડીએફ તમારે જોઈ લેવામાં, કઈને મંજૂરી મળી છે, કોની મંજૂરી દૂર કરવામાં આવી, એ રીતે તમે જોઈ શકશો. આ જે સંપૂર્ણ આપણે લિસ્ટ જોયું એ એની ઓફિશિયલ વેબસાઇટ છે, એની ઉપર પણ મૂકેલું છે. તો વેબસાઇટ ઉપર કઈ રીતે જોવું એનું પણ હું તમને થોડુંક બતાવીશ. તમારે વેબસાઇટ ઉપર આની સંપૂર્ણ માહિતી મેળવી હોય તો DPE PTC એવું સર્ચ કરશો એટલે પહેલા જ નંબરની મિત્ર વેબસાઇટ ઓપન થઈ જશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ જે પ્રાથમિક શિક્ષણની ઓફિશિયલ વેબસાઇટ છે, જેની ઉપર PTC ની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. અહીંયા જોઈ શકો છો 111 પૈકી સુધારા 3 છે, એના પછી અહીંયા જોઈ શકો છો 73 પૈકી સુધારા 1. આ જે સુધારાઓની યાદી છે જે મેં હમણાં પીડીએફમાં બતાવી, એ સંપૂર્ણ પીડીએફો તમને અહીંયા મળી જશે, જોઈ શકો છો. જે આખરી યાદી 5, 6, આખરી યાદી એટલે એની અંદર ઘણી બધી કોલેજોની મંજૂરી રદ કરી, ઘણી બધી કોલેજોની ફરીથી મંજૂરી આપી, અન્ય ઠરાવો છે, અન્ય નિયમો છે, એવી ઘણી બધી PTC પ્રવેશને લગતી A to Z માહિતી છે એ તમને અહીંયા મળી જશે. 2012નો જે જૂનો ઠરાવ છે, એના પછી 17નો જે દિવ્યાંગ માટેનો ઠરાવ છે, EWS નો 2019નો ઠરાવ છે, પછી જે સુધારા બેઠક ફાળવણી 19નો નિયમ છે, પછી જે ખાસ વિકેન્દ્રિત પ્રવેશ પદ્ધતિના ફીસની અંદર ઠરાવ આવ્યા હતા. પછી ખાસ મિત્રો જે પણ મિત્રો બધા જ પૂછતા હોય કે ડીએલએડ અભ્યાસક્રમ માટે ફી કેટલી હોય છે, તો ફી નિર્ધારણ માટેનો અહીંયા પરિપત્ર આપેલો છે. અહીંયા તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પીડીએફ ઓપન થશે, જેમાં ફીની માહિતી હશે. ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ આપી છે પ્રવેશ માટેની. તો અત્યાર સુધી જે ઓફલાઈન પ્રવેશ પદ્ધતિ થતી હતી એના માટેની આ વેબસાઇટ હતી, એની ઉપર તમને જે તે ફોર્મ કઈ રીતે ભરવું જેવી સંપૂર્ણ વિગતો આપેલી હતી. પ્રવેશ ફોર્મ પણ જોઈ શકો છો અહીંયા આપેલું છે, પરંતુ આ વખતેથી નવું ઓનલાઈન જે પોર્ટલ બનાવવામાં આવશે એની ઉપર ફોર્મ ભરાશે. તો જ્યારે પણ જાહેરાત આવશે એટલે આપણે આ ચેનલ ઉપર તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું. તો આપણી સાથે જોડાયેલા રહેજો અને ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Gujarati for more update. Thank you.